મિત્રો, તો ચેપ્ટર 1ના આગળના ટોપિકોના MCQ તરફ આપણે જઈએ. ચાલો, ટોપિક આપણો ચાલતો હતો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. એના નવા MCQ લઈએ. 9E અને 3E વિદ્યુતભાર ધરાવતા વિદ્યુતભારોને આર અંતરે રાખેલા છે. તો એક વિદ્યુતભાર છે 9E, બીજો વિદ્યુતભાર છે 3E અને બંનેને આર અંતરે રાખેલા છે. તો બિંદુનું એવું કયું અંતર હશે જ્યાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા 0 હોય? ક્ષેત્રની તીવ્રતા 0 થાય એવું બિંદુ લેવાનું, મતલબ કે એવું બિંદુ પસંદ કરો કે જ્યાં ક્ષેત્રના વિરુદ્ધ દિશામાં હોય અને મૂલ્યો સમાન લઈ લે આપણે, એટલે આપણને એ બિંદુ મળી જાય. તો બળની જેમ જ નિયમ છે, બરાબર. બળમાં આપણે એવું ભણી ગયા કે બંને સમાન પ્રકારના વિદ્યુતભારો હોય તો ક્ષેત્ર 0 થાય એવું બિંદુ જે છે એ એમની અંદરના ભાગમાં મળે, અને જો વિરુદ્ધ પ્રકારના વિદ્યુતભારો હોય તો ક્ષેત્ર 0 થાય એવું બિંદુ આપણને બહારની ભાગમાં મળે, અને બરાબર જે નાના મૂલ્યનો વિદ્યુતભાર છે એની બહારની ભાગમાં આવશે, બરાબર. ચાલો, તો બંને અહીંયા સમાન પ્રકારના વિદ્યુતભારો છે તો ક્ષેત્ર 0 થાય એવું બિંદુ આપણને અંદરના ભાગમાં મળે. ધારો કે 9E વિદ્યુતભારથી એનું અંતર x છે, તો 3E વિદ્યુતભારથી એનું અંતર r-x થાય. ચાલો, હવે ક્ષેત્ર લઈએ. 9E ને કારણે ક્ષેત્ર એનાથી દૂર, 3E ને કારણે ક્ષેત્ર એનાથી દૂર. મૂલ્યો સરખાવી દઈએ. E of 9E બરાબર E of 3E. ચલો, 9E આવશે k 9E upon x² બરાબર 3E આવશે k 3E upon r-x². ચલો, તો આપણે ke ગયા, અહીંયા આવશે 3 અને વર્ગમૂળ લઈ લઈએ. તો √3/x બરાબર 1/r-x. ચલો, આ થઈ જશે √3r માઇનસ √3x બરાબર x. તો √3r બરાબર √3x પ્લસ x. તો √3r બરાબર √3 પ્લસ 1x. તો x ઇક્વલ ટુ √3r અપોન √3 પ્લસ 1. ચલો, મતલબ કે 9E વિદ્યુતભારથી √3r અપોન √3 પ્લસ 1, તો એવો આપણને ઓપ્શન આપેલો જ છે. જો 3E વિદ્યુતભારથી અંતર જોતું હોય તો r-x થાય, તો r માઇનસ √3r અપોન √3 પ્લસ 1. ચલો, r કોમન લઈ લઈએ અને લસા લઈ લઈએ. તો √3 પ્લસ 1 માઇનસ √3 ના છેદમાં √3 પ્લસ 1, તો આવશે r અપોન √3 પ્લસ 1, બરાબર. આ જે અંતર આવશે એ 3E વિદ્યુતભારથી અંતર આવશે. ચલો, એની પછી છે r ત્રિજ્યાવાળી વર્તુળાકાર રિંગ પ્લસ q વિદ્યુતભારથી નિયમિત રીતે વિદ્યુતભારિત કરેલી છે. તો એક રિંગ આપેલી છે આપણને, એની પરનો વિદ્યુતભાર છે q. રિંગ પરના કોઈ બિંદુથી r અંતરે, ધારો કે રિંગ પરનો આપણે આ બિંદુ લઈ લઈએ, એનાથી r અંતરે અક્ષ પરના બિંદુ, તો આ જે છે એની અક્ષ થઈ ગઈ. વિદ્યુત ક્ષેત્ર શોધો, તો આપણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર ગોતવાનું છે. ધારો કે આ રિંગ જે છે એની ત્રિજ્યા r લઈ લઈએ, આ અંતરને આપણે x લઈ લઈએ. તો હવે તમને એટલું યાદ હોવું જોઈએ કે રિંગને કારણે અક્ષ પર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપને ખબર હોવી જોઈએ. તો એ આ કી પોઈન્ટ થઈ જાય, કી પોઈન્ટ છે, બરાબર. વર્તુળાકાર રિંગને કારણે અક્ષ પરના કોઈ પણ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર kqx અપોન x² પ્લસ r² 3/2, બરાબર. તો આ સૂત્રનો ઉપયોગ થશે. ચલો, તો ક્ષેત્ર E બરાબર x પર સૂત્ર આવું આવશે kqx અપોન x² પ્લસ r² 3/2. ચાલો, હવે અહીંયા પાયથાગોરસ પ્રમાણે આપણે આવું લખી શકીએ કે r² બરાબર r² પ્લસ x². તો x² બરાબર r² માઇનસ r². તો x બરાબર r² માઇનસ r² 1/2. અહીંયા કિંમત મૂકી દો. તો kq x એટલે r² માઇનસ r² 1/2 ના છેદમાં
ચલો એક્સ સ્ક્વેર એટલે આવશે આર સ્ક્વેર માઇનસ આર સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર વેસ ટુ 3/2 ઇક્વલ ટુ કે ક્યુ આર સ્ક્વેર માઇનસ આર સ્ક્વેર વેસ ટુ 1/2 ના છેદમાં આર સ્ક્વેર કેન્સલ થાય એટલે થઈ જશે આર ક્યુબ. તો આપણને એવો જવાબ આપેલો છે. તો કી પોઈન્ટનું સૂત્ર જે છે, રિંગને કારણે અક્ષ પર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તમને ખબર હોવી જોઈએ. 23મો છે, 1 માઇક્રોકુલમ અને 2 માઇક્રોકુલમના વિદ્યુતભારો આપ્યા છે. Q1 બરાબર 1 માઇક્રોકુલમ લઈ લઈએ, Q2 બરાબર 2 માઇક્રોકુલમ લઈ લઈએ. બે વિદ્યુતભારો 1 મીટરના અંતરે રાખેલા છે. બંને વચ્ચેનું અંતર 1 મીટર છે. તેમની વચ્ચે મધ્ય બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? મધ્ય બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય આપણે કહેવાનું છે. ચલો, તો પહેલાં તો 1 માઇક્રોકુલમ ધન વીજભાર, ધનને કારણે ક્ષેત્ર એનાથી દૂર. 2 માઇક્રોકુલમ પણ ધન વીજભાર, ક્ષેત્ર એનાથી દૂર. બરાબર. હવે ક્ષેત્ર E ઇક્વલ ટુ KQ/R² છે. હવે વિદ્યુતભાર તો બંનેમાં સમાન છે, અંતર બંનેમાં સમાન છે. તો જેનો વિદ્યુતભાર મોટો એનું ક્ષેત્ર મોટું. તો E2 એ Q2 ને કારણે છે, તો E2 છે એ મોટું ક્ષેત્ર હોય ને E1 છે એ નાનું ક્ષેત્ર હોય. તો પરિણામી ક્ષેત્રમાં E2 માંથી E1 બાદ થાય. ચાલો બીજું, કે આ મધ્ય બિંદુએ મૂક્યો છે એટલે આ બંને અંતરો હાફ હાફ થાય. તો આવશે KQ2/1/2 માઇનસ KQ1/1/2. ચલો, મતલબ કે થાય 9 × 10⁹ Q2 2 × 10⁻6 × 4 માઇનસ 9 × 10⁹ × 10⁻6 × 4 એટલે થઈ જશે આ 36 × 10⁻3 એટલે થઈ જાય 3.6 × 10⁴ ન્યૂટન પર કુલમ. તો 3.6 × 10⁴ ન્યૂટન પર કુલમ. 24મો, કોઈ ચોક્કસ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર E ઇક્વલ ટુ K/x³ છે, તો Kનું પારિમાણિક સૂત્ર શું આવશે? ચલો, E તમને આપ્યા છે K/x³, તો K બરાબર E × x³ થાય. ઈનો એકમ એટલે ન્યૂટન પર કુલમ અને આ થઈ ગયો મીટર સ્ક્વેર. ચલો, ન્યૂટન એટલે કિલોગ્રામ મીટર સેકન્ડ-2, કુલમ એટલે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ ઇન્ટુ મીટર ક્યુબ. તો ફાઇનલ થઈ જાય કિલોગ્રામ મીટર વેસ ટુ 4 સેકન્ડ-3 એમ્પિયર -1. એટલે સી જવાબ. 25, આકૃતિમાં દર્શાવ્યા મુજબ નિયમિત ષટકોણના શિરોબિંદુ પર જુદા જુદા વિદ્યુતભારો છે. નીચેનામાંથી કયા કિસ્સામાં કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય? ચલો, E ઇક્વલ ટુ KQ/R² છે. તો હવે આ ક્ષેત્ર 0 ક્યારે થાય? તો કે નંબર 1 તો એવું છે કે અંતર, દરેક વિદ્યુતભારથી અંતર સરખા હોવા જોઈએ અને જે વિદ્યુતભાર છે એ સામસામેના વિદ્યુતભાર સમાન હોવા જોઈએ, મૂલ્ય સમાન હોવા જોઈએ, પ્રકાર સમાન હોવા જોઈએ, જેથી કરીને બરાબર જે વિદ્યુત ક્ષેત્ર છે એ એકબીજાની અસર નાબૂદ કરે. ધારો કે પહેલી આકૃતિ આપણે લઈએ તો અહીંયા Q છે ને અહીંયા 4Q છે, તો આને કારણે કોઈ દિવસ ક્ષેત્ર 0 નહીં થાય. હા, વિરુદ્ધ દિશામાં આવશે પણ એકબીજાને સંપૂર્ણ નાબૂદ નહીં કરે. તો આ બંને વિદ્યુતભારો સરખા હોવા જોઈએ, સમાન મૂલ્યના હોવા જોઈએ, સમાન પ્રકારના હોવા જોઈએ. તો એવું ગોતી લઈએ. અહીંયા -Q અને Q છે એટલે આ 0 નહીં થાય. અહીંયા 2Q છે, Q છે, 2Q છે, મતલબ કે આ આવશે કે જેમાં ક્ષેત્રો વિરુદ્ધ દિશામાં થાય એટલે પરિણામી 0 થાય. અહીંયા 2Q અને Q છે એટલે આ પણ નહીં આવે. એટલે જવાબ આવશે આપણો બરાબર સી. ચલો, લેમડા જેટલી રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતા, તો આ જે છે ચાપ એની ઉપર રેખીય વિદ્યુતભાર ઘનતા લેમડા છે. એ ત્રિજ્યાનો અર્ધવર્તુળાકાર ચાપ છે. અર્ધવર્તુળાકાર ચાપ આપ્યો છે એટલે થીટા જે છે 180 નો ખૂણો આપ્યો છે. તો O બિંદુ એટલે કે કેન્દ્ર આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો પહેલાં તો કી પોઈન્ટનું સૂત્ર તમને આવડતું હોવું જોઈએ. વિદ્યુત ભારિત થીટા ખૂણો ધરાવતા વર્તુળાકાર ચાપને કારણે વિદ્યુત ક્ષેત્ર E બરાબર વેક્ટર E બરાબર -k λa sin θi પ્લસ 1 - cos θ j. વર્તુળાકાર ચાપને કારણે
કેન્દ્ર આગળ વિદ્યુત ક્ષેત્ર માઇનસ કે લેમડા બાય એ સાઇન થીટા આઈ કેરેટ પ્લસ 1 - કોસ થીટા જે કેરેટ. આપણા કિસ્સામાં થીટા એ 180 છે, તો વેક્ટર ઈ બરાબર માઇનસ કે લેમડા બાય એ સાઇન 180 આઈ કેરેટ પ્લસ 1 - કોસ 180 જે કેરેટ. ચલો માઇનસ કે લેમડા બાય એ, ચલો સાઇન 180 એટલે 0 આઈ કેરેટ, કોસ 180 -1 એટલે 1 -1 જે કેરેટ. તો માઇનસ થઈ જશે 2 કે લેમડા બાય એ જે કેરેટ. ચલો -2 કે એટલે 1/4πε0 લેમડા બાય એ જે કેરેટ. ખાલી મૂલ્ય લઈએ તો ઈ બરાબર લેમડા અપોન 2πε0 એ. તો લેમડા અપોન 2πε0 એ એટલે સી જવાબ આવે. તો કી પોઈન્ટ આઈએમપી સૂત્ર છે, આ સૂત્ર તમને યાદ રાખવાનું છે, બરાબર. વર્તુળાકાર ચાપને કારણે કેન્દ્ર આગળ સૂત્ર. હવે તમને જેટલી પણ ચાપ આપી હોય એનો ખૂણો લઈ લેવાનો, ખૂણો આમાં મૂકી દેવાનો. હવે ઘણી વખત એવું બને કે ચાપ ઉપર તમને ચાપની લંબાઈ આપી હોઈ શકે, લંબાઈ આપેલી હોય, બરાબર, અને વિદ્યુતભાર આપેલો હોય, તો તમારે લેમડા છે એ ગોતી લેવાના વિદ્યુતભારના છેદમાં લંબાઈ, અને પછી લેમડાની કિંમત અહીંયા મૂકવાની, બરાબર. જો 0.5 મીટર ત્રિજ્યાવાળી અર્ધવર્તુળાકાર ચાપ, તો એક તમને અર્ધવર્તુળાકાર ચાપ આપી છે, એની ત્રિજ્યા તમને આપી છે, બરાબર, એ બરાબર 0.5 મીટર. નિયમિત રીતે વિદ્યુતભાર આપ્યો છે 1.4 × 10⁻⁹ કુલમ જેટલા કુલ વિદ્યુતભારથી વિદ્યુતભારિત કરેલ છે. તો રિંગના કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી? તો ફરીથી આમાં ખૂણો થીટા 180 છે, મતલબ કે આપણે જે હમણાં પ્રશ્ન કર્યો, બરાબર, એનો જ જવાબ ત્યાંથી સ્ટાર્ટ થાય. લેમડા અપોન 2πε0 એ, ઈ બરાબર લેમડા અપોન 2πε0 એ, બરાબર, ત્યાંથી સ્ટાર્ટ થાય. જે અર્ધવર્તુળાકાર રિંગ છે, બરાબર, એનો ખૂણો છે એ 180નો છે, એટલે લેમડા અપોન 2πε0 એ, ત્યાંથી તમે સ્ટાર્ટ કરી શકો એને. ચાલો હવે લેમડા એટલે ક્યુ બાય પાઈ આર, વિદ્યુતભાર આની પર ક્યુ અને લંબાઈ થાય એની પાઈ આર, તો લેમડા મુકાય ક્યુ બાય પાઈ આર ઇન્ટુ 2πε0 એ, તો આવશે ક્યુ અપોન 2π² આર ε0 એ પાઈ એ, એટલે આવશે ક્યુ અપોન 2π² s² ε0. ચલો વિદ્યુતભાર આપ્યો છે 1.4 × 10⁻⁹ 2 ગુણ્યા π² એટલે 3.14નો વર્ગ, s² એટલે 0.5નો વર્ગ, ε0 8.85 ગુણ્યા 4. ચલો એટલે આ થઈ જશે 0.032 ગુણ્યા 10⁻⁹ વત્તા 12 એટલે 3, એટલે થઈ જશે 32 વોલ્ટ પર મીટર. 32 વોલ્ટ પર મીટર. તો સૂત્ર યાદ રાખવું ખૂબ જરૂરી છે. ચાલો એની પછી છે આપેલા આકૃતિમાં બિંદુ એ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા શું હશે? તો ધન વિદ્યુતભાર, ધનને કારણે ક્ષેત્ર એનાથી દૂર, સી આગળ -q ને કારણે ક્ષેત્ર એની તરફ, મતલબ કે પરિણામી છે એ વાય દિશામાં હોય, બરાબર, એટલે કે એ વાય દિશા એ પરિણામી હશે. 29 10⁻⁶ કિલોગ્રામ દળ ધરાવતા, એટલે દળ આપ્યું છે m બરાબર 10⁻⁶ કિલોગ્રામ, પાણીના ટીપા પર q બરાબર 1 × 10⁻⁶ કુલમ વિદ્યુતભાર છે. ટીપા પર કેટલું વિદ્યુત ક્ષેત્ર આપાત કરવામાં આવે કે જેથી તે તેના વજનને સંતુલિત કરાવે? સમજો m દળનો પદાર્થ હોય એટલે mg જેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગે. તો હવે આને સંતુલિત કરવું હોય તો QE વિદ્યુત ક્ષેત્રને કારણે QE બળ છે એ ઉપર લાગવું જોઈએ. તો આનો વીજભાર તો નેગેટિવ છે, એનો મતલબ કે ક્ષેત્ર છે એ નીચે તરફ હોય તો
ઋણ વીજભાર પર વિરુદ્ધ દિશામાં બળ લાગે. તો બસ હવે બંને સરખાવી દો, QE બરાબર mg. અને હંમેશા યાદ રાખવાનું કે સંતુલન અને ટીપુ આ બે વસ્તુ ભેગા થાય, ટીપુ સુલતાન નહીં, સંતુલન, એટલે હંમેશા એક જ વસ્તુ આવે, mg બરાબર QE. બરાબર. ચાલો, તો આપણે મેળવવાનું કીધું છે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય, તો mg બાય q. m એટલે 10⁻6, g 10 લઈ લો, q 10⁻6 એટલે થઈ જશે 10 વોલ્ટ પર મીટર અને નીચે તરફ. ચાલો, પછીનો પ્રશ્ન છે 10⁻9 કુલમ વિદ્યુતભાર આપ્યો છે. 1 ગ્રામ દળ ધરાવતા બે સમાન નાના ગોળાઓને સમાન લંબાઈના તાર વડે લટકાવેલા છે. જો સંતુલન અવસ્થામાં તેના કેન્દ્રો વચ્ચેનું અંતર 0.3 સેન્ટીમીટર હોય, એટલે ધારો કે આ અંતર છે એને આપણે r કહી દઈએ, તો તારનો શિરોલંબ સાથે કેટલો ખૂણો બને, આ શિરોલંબ સાથે કેટલો ખૂણો બને આપણે ગોતવાનું. ચાલો, બળોની વાત કરીએ. તો પહેલાં તો બળ આવશે mg, પછી બળ આવશે તણાવ બળ, અને આ દિશામાં બળ આવશે Fe, કારણ કે બંનેની ઉપર q વિદ્યુતભાર છે. ચલો, તણાવ બળ જે છે એના બે ઘટકો પડશે. આ થીટા કોનો થાય, t cos થીટા, અને આ t sin થીટા. તો પહેલાં તો લખાશે કે t sin થીટા બરાબર Fe, અને Fe એટલે kq²/r². બીજું લખાશે t cos થીટા બરાબર mg. તો ગુણોત્તર લઈ લો તો tan થીટા બરાબર kq²/mgr². બસ, હવે કશું નથી કરવાનું, ખાલી કિંમત મૂકવાની છે. તો tan થીટા બરાબર k એટલે 9 × 10⁹, q², q 10⁻9 છે એટલે 10⁻18, m 1 ગ્રામ એટલે 10⁻3, g લઈ લઈએ 10, r તો 0.3 સેમી એટલે 9 × 10⁻6, એટલે આવશે 10⁻1, એટલે થઈ ગયું 0.01. તો થીટા બરાબર tan ઇન્વર્સ 0.01, tan માફ કરજો 0.1, એટલે આ થઈ ગયું 0.1. ચાલો, હવે જે ટોપિક છે એ છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, વિદ્યુત ફ્લક્સ અને ગાઉસના નિયમો. ચલો, બે અનંત લંબાઈના સમાંતર તારની રેખીય વિદ્યુતભાર ઘનતા અનુક્રમે λ1 અને λ2 છે. તો બે તાર છે, બરાબર, રેખીય વિદ્યુતભાર ઘનતા એકની λ1 છે, બીજાની λ2 છે. તેમની વચ્ચેનું અંતર જે છે એ આપણને r આપ્યું છે. એકમ લંબાઈના તાર પર લાગતું બળ કેટલું? તો ધારો કે આપણે λ1 જે છે એ ધન વિદ્યુતભાર છે, તો એને કારણે ક્ષેત્ર છે આ દિશામાં હોય, તો આ બિંદુ ઉપર કંઈક ક્ષેત્ર હશે. એક ક્ષેત્ર પર λ2 વાળો તાર આવી ગયો, એટલે એની ઉપર બળ લાગશે. તો પહેલાં તો આપણે λ1ને કારણે કેટલું ક્ષેત્ર છે, તો સૂત્ર જાણીએ છીએ અનંત લંબાઈનો તાર 2k λ/r. તો 2k λ1/r. ચલો, હવે અહીંયા જે તાર છે એની ઉપર લાગતું બળ એટલે એની પરનો વિદ્યુતભાર ગુણ્યા બીજાનું ક્ષેત્ર QE. ચાલો, હવે આની પરનો વિદ્યુતભાર, તો આની ધારો કે એકમ લંબાઈ કીધી છે તો L લંબાઈ લઈ લઈએ, બરાબર. λ2 એટલે વિદ્યુતભારના છેદમાં લંબાઈ, તો વિદ્યુતભાર એટલે λ2 × L. તો Q2 એટલે λ2 × L, અને E1 એટલે 2k λ1/r. તમને કીધું છે એકમ લંબાઈના તાર પર લાગતું બળ, તો F2/L કરી નાખીએ એટલે સ્મોલ f2 મળે, તો 2k λ1 λ2/r. બી જવાબ. નીચેનામાંથી બળની ક્ષેત્ર રેખાને લગતું કયું વિધાન સાચું છે? ચલો, સાચું વિધાન પસંદ કરો. ઋણ વિદ્યુતભારમાંથી નીકળીને ધનમાં પૂર્ણ થાય છે? ના, તો ધનમાંથી નીકળી અને ઋણમાં પૂર્ણ થાય, એટલે આ વિધાન છે એ ખોટું છે. બળની ક્ષેત્ર રેખાની ઘનતા જ્યાં વધારે હોય તે વિસ્તારમાં ક્ષેત્ર નબળું હોય? ના, નબળું ન હોય, પ્રબળ હોય, એટલે આ પણ ખોટું. બિંદુવત વિદ્યુતભાર માટે ત્રિજ્યાવર્તી દિશામાં હોય? તો હા, બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર છે એ ત્રિજ્યાવર્તી દિશામાં હોય. તે ભૌતિક અસ્તિત્વ ધરાવે છે? તો કે ના, તે ક્ષેત્ર રેખાઓ વાસ્તવિક નથી. હા, ક્ષેત્ર વાસ્તવિક છે. ક્ષેત્ર રેખાઓ એ ક્ષેત્રને રજૂ કરવા માટેની એક શું છે, ભૌમિતિક રચના છે, પણ ભૌતિક રીતે એનું કોઈ અસ્તિત્વ નથી.
33. એક આર ત્રિજ્યાના નક્કર ગોળાને નિયમિત રીતે ક્યુ વિદ્યુતભારથી વિદ્યુતભારિત કરેલ છે, તો વિદ્યુત ક્ષેત્રમાં નીચેના પૈકી કયું વિધાન સાચું? વિદ્યુત ક્ષેત્ર માટે તમારે જવાબ આપવાનો છે અને કયું વિધાન સાચું એ કહેવાનું છે. ઓપ્શનમાં આપ્યું છે આર લેસ ધેન એ માટે કયું સૂત્ર, ગ્રેટર ધેન એ માટે કયું સૂત્ર. તો પહેલાં તો આપણે કી પોઈન્ટ લઈ લઈએ. કી પોઈન્ટ એક નક્કર ગોળો લઈ લઈએ જેની ઉપર ક્યુ વિદ્યુતભાર છે. તો પેલું આર લેસ ધેન ઓર ઇક્વલ ટુ આર માટે ક્ષેત્રનું સૂત્ર આવશે કે ક્યુ આર બાય આર ક્યુબ અથવા રો આર બાય એપ્સિલોન 0. બીજું આર ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ આર માટે સૂત્ર આવશે ઈ બરાબર કે ક્યુ અપોન આર સ્ક્વેર અથવા તો રો આર ક્યુબ બાય 3 એપ્સિલોન 0 આર સ્ક્વેર, ને જ્યાં રો બરાબર ક્યુ અપોન 4/3 પાઈ આર ક્યુબ, એટલે કે રો બરાબર 3 ક્યુબ અપોન 4 પાઈ આર ક્યુબ. ચાલો તો સૂત્ર જ નક્કી કરવાના હતા. તો આર લેસ ધેન માટે કે ક્યુ આર બાય આર ક્યુબ, એટલે આ સૂત્ર આવી જાય છે, બરાબર. પછી જે બી છે એમાં ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ આર માટે કે ક્યુ અપોન આર સ્ક્વેર, અહીંયા એક ભૂલ છે, કે ક્યુ અપોન આર સ્ક્વેર જે છે એ સૂત્ર આવશે, કે ક્યુ અપોન આર સ્ક્વેર, બરાબર. એટલે આ પણ આવે છે. દરેક બિંદુએ શૂન્ય તો હોય જ નહીં, એટલે જવાબ આવશે ડી. નીચેની કઈ આકૃતિની બળની સ્થિત વિદ્યુત ક્ષેત્રરેખા શક્ય નથી? કેમાં ક્ષેત્રરેખા શક્ય નથી? તો આમાં તો શક્ય છે. ધનથી શરૂ થઈને ઋણમાં દાખલ થાય, સમાંતર વિદ્યુત ક્ષેત્ર રજૂ કરે છે, સમાન વિદ્યુત ક્ષેત્ર રજૂ કરે છે, કેપેસિટરની અંદરના વિસ્તારમાં, સમાંતર કેપેસિટરની અંદરના વિસ્તારમાં આવું જ ક્ષેત્ર હોય, એટલે આ તો શક્ય છે. આ બિંદુઓ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર છે. ધન વિદ્યુતભાર હોય તો આવું ક્ષેત્ર હોય, એ પણ શક્ય છે. આ પણ ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર છે, એ પણ શક્ય છે. આ બંધ ગાળો બને છે. ક્ષેત્રરેખા કોઈ દિવસ બંધ ગાળો બનાવે નહીં. બંધ ગાળો રચતી નથી, એટલે આ ઓપ્શન આવશે એ સાચો જવાબ. ચલો, એક આર ત્રિજ્યાના ગોળા પરનો વિદ્યુતભાર ક્યુ આપેલો છે. એક આર ત્રિજ્યાનો ગોળો છે, એની પર વિદ્યુતભાર ક્યુ આપેલો છે. આ ગોળો 2r, એક 2r ત્રિજ્યાનો ગોળો છે, કાલ્પનિક ગોળાના અંદર આવેલા છે. તો કાલ્પનિક ગોળા સાથે સંકળાયેલું ફ્લક્સ, આની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું? તો એના વડે ઘેરાયેલો વિદ્યુતભારના છેદમાં એપ્સિલોન 0. ઘેરાયેલો વિદ્યુતભાર ક્યુ છે, તો ક્યુ બાય એપ્સિલોન 0. ચલો, આર ત્રિજ્યા ધરાવતો નિયમિત વિદ્યુતભારિત એક અવાહક ધન ગોળો આપેલ છે. કેન્દ્રથી, બરાબર, ઘન ગોળો આપેલો છે. કેન્દ્રથી આર અંતરે ગોળાને લીધે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? લેસ ધેન આર માટે કેટલું, 0 અને ઇન્ફાઇનટમાં કેટલું, આર અને ઇન્ફાઇનટમાં કેટલું, અને આર બરાબર આર બિંદુ એ કહેવું અસતત છે. એમ તો આમાંથી કયું સાચું છે આપણે ગોતવાનું છે. તો ક્યુ વિદ્યુતભારિત ગોળો છે, ત્રિજ્યા એની આર છે, ધન વિદ્યુતભારમાં વહેંચાયેલો છે, બરાબર. તો હમણાં આપણે સૂત્ર ભણી ગયા કે આર લેસ ધેન ઓર ઇક્વલ ટુ આર માટે ક્ષેત્ર ઈ બરાબર કે ક્યુ આર અપોન આર ક્યુબ હોય, મતલબ કે ઈ પ્રપોઝનલ ટુ આર હોય. અને આર ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ આર માટે ક્ષેત્ર ઈ બરાબર કે ક્યુ અપોન આર સ્ક્વેર હોય, મતલબ કે ઈ પ્રપોઝનલ ટુ 1 અપોન આર સ્ક્વેર હોય. તો 0થી તમે સ્ટાર્ટ કરો, આર સુધી ક્ષેત્ર વધે અને પછી ઘટે. ચાલો, તો આર લેસ ધેન આર એટલે અંદરના ભાગમાં, બરાબર. આર લેસ ધેન આર પોર્શન, આર ગ્રેટર ધેન આર પોર્શન. આરના વધવા સાથે વધે છે. આર લેસ ધેન આર માટે આરના વધવા સાથે વધે છે, તો આ સાચું છે. 0થી ઇન્ફાઇનાઇટમાં આરના વધવા સાથે ઘટે છે, ના, પહેલાં વધે પછી ઘટે, એટલે આ ખોટું. 8થી ઇન્ફાઇનાઇટ માટે આરના વધવા સાથે ઘટે, તો સાચી વાત છે, ઘટે છે. આર બરાબર આર બિંદુ એ અસતત હોય, ના, એ તો સતત હોય. તો એ અને સી એ આપણા સાચા છે, એટલે જવાબ આવશે આપણો એ. ચાલો, 37મો પ્રશ્ન છે. એક સપાટી કે જેની સાથે સંકળાયેલું ફ્લક્સ ફાઈ છે. ચલો, એક સપાટી આપી છે, બરાબર, એની સાથે ફ્લક્સ સંકળાય છે ફાઈ. સપાટીની અંદર 20 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે, તો આને કહી દઈએ પ્રારંભ. તો ફ્લક્સ ફાઈ બરાબર 20 માઇક્રોના છેદમાં એપ્સિલોન 0.
જો સપાટીની અંદર 80 માઇક્રોકુલમનો વિદ્યુતભાર હોય, ધારો કે આ બીજી સપાટી છે, એમાં અંદર 80 માઇક્રોકુલમ છે, તો ફ્લક્સ છે એ કેટલું આપણને કીધું, તો ફ્લક્સ 5' બરાબર 80 માઇક્રોના છેદમાં એપ્સિલોન 0, તો 5' બરાબર 80ના છેદમાં 20 બરાબર 4, તો 5' બરાબર 4π. 38. અવકાશમાં વિદ્યુત ક્ષેત્ર આપણને આપેલું છે, XY સમતલમાં 100 એકમ જેટલા ક્ષેત્રફળ સાથે સંકળાયેલું ફ્લક્સ. તો XY સમતલમાં છે એનો મતલબ કે વેક્ટર A બરાબર 100 k, કારણ કે એનો ક્ષેત્રફળ સદિશ XY ને સમતલને લંબ એટલે z અક્ષની દિશામાં હોય, તો ફ્લક્સ ફાઈ બરાબર વેક્ટર E ડોટ A બરાબર. તો k નો ગુણાકાર એટલે 3 ગુણ્યા 100 k ડોટ k આવી જાય 1 એટલે થઈ ગયું 300 એકમ. ચલો 39 છે. 1 મિલીમીટર ત્રિજ્યા ધરાવતા તારને, તો આ એક આપણને તાર આપ્યો છે 1 મિલીમીટરનો, ને સમાંતર સમાન વિદ્યુતભારનું વિતરણ થયેલું છે. તો આની ઉપર વિદ્યુતભારનું વિતરણ થયેલું છે. 1 સેમી ત્રિજ્યા પર વિદ્યુતભાર Q કુલમ છે, એટલે કે તારની હું 1 સેમી લંબાઈ લઉં તો વિદ્યુતભાર છે કેટલો છે Q કુલમ. એક બીજો નળાકાર કે જેની ત્રિજ્યા 50 સેમી છે, તો નળાકાર તમને આપ્યો ત્રિજ્યા 50 સેમી અને લંબાઈ 1 મીટર છે એની. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તારને નળાકારીય સમિત રીતે ગોઠવી દીધો છે. તો નળાકારની સપાટી આગળથી પસાર થતું ફ્લક્સ કેટલું, નળાકાર સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું એ આપણે ગોતવું. તો નળાકાર વડે કેટલો વિદ્યુતભાર ઘેરાઈ ગોતવું પડે. તારમાં આપણને એવું કીધું કે 1 સેમી લંબાઈ હોય તો Q કુલમ, તો નળાકારની લંબાઈ 1 મીટર છે, તો તારના 1 મીટરમાં કેટલો વિદ્યુતભાર ઘેરાય આપણે મેળવવું પડે. તો ઘેરાયેલો વિદ્યુતભાર બરાબર Q ગુણ્યા 1 છેદમાં 1 સેમી, એટલે Q ગુણ્યા 10⁵ આ સિગ્મા Q. તો ફ્લક્સ ફાઈ બરાબર સિગ્મા Q બાય એપ્સિલોન 0, Q ગુણ્યા 10⁵ ના છેદમાં એપ્સિલોન 0, એટલે થઈ જશે 100 Q બાય એપ્સિલોન 0, 100 Q બાય એપ્સિલોન 0. ચલો ગાઉસના નિયમ મુજબ એપ્સિલોન 0 ક્લોઝ ઇન્ટિગ્રેશન E ડોટ ds બરાબર Q છે. જો ગાઉસિયન પૃષ્ઠ પરનો વિદ્યુતભાર 0 હોય તો સપાટી પરનું ક્ષેત્ર 0 હોય. ચાલો ગાઉસિયન પૃષ્ઠ છે, ધારો કે આપણે એક ગાઉસિયન પૃષ્ઠ લઈએ, અહીંયા વિદ્યુતભાર છે, આ r અંતર હોય તો અહીંયા ક્ષેત્ર હોય E બરાબર kq/r², પણ આની ઉપર કોઈ વિદ્યુતભાર છે નહીં, તો વિદ્યુતભાર 0 તો ક્ષેત્ર તો છે. આમાં હું કીધું વિદ્યુતભાર 0 હોય તો ક્ષેત્ર 0 હોય, તો એવું જરૂરી નથી. ચલો અંદર આવતી ને બહાર નીકળતી ક્ષેત્ર રેખાઓ સમાન હોય, હા એવું બની શકે. ધારો કે એક પૃષ્ઠ છે એમાં આ પ્રમાણે ક્ષેત્ર રેખાઓ હોય તો ક્ષેત્ર 0 હોય અને વિદ્યુતભાર કોઈ નથી, તો જેટલી ક્ષેત્ર રેખાઓ અંદર આવે એટલી બહાર જાય, એટલે આ હોઈ શકે. પરિણામી અંદર આવતી ક્ષેત્ર રેખાઓ મળે જરૂરી નથી એવું કે પરિણામી અંદર આવતી ક્ષેત્ર રેખા, દાખલા તરીકે આ ગોળો છે બરાબર, અહીંયા Q વિદ્યુતભાર છે, સપાટી ઉપર -Q વિદ્યુતભાર છે બરાબર, અથવા તો -2Q વિદ્યુતભાર છે, તો ધનની ક્ષેત્ર રેખાઓ બહાર આવશે, આ ઋણની ક્ષેત્ર રેખાઓ અંદર જશે બરાબર. તો મોટી વધારે કઈ હશે અંદરની તરફની, તો અંદરની તરફ પરિણામી ક્ષેત્ર રેખા મળે. પણ જો અંદર -2Q હોય, અંદર +2Q હોય ને બહાર -Q હોય તો ઊંધું થઈ જાય, તો પરિણામી બહાર આવતી ક્ષેત્ર રેખા મળે, એટલે જરૂરી નથી આ, અને એક પણ નહીં, તો બી જવાબ આવે જ છે બરાબર. ચાલો તો આ સેકન્ડ લેક્ચર હતું આપણા ટોપિકનો, તો એમાં આપણે બીજા નવા 20 MCQ કર્યા બરાબર. વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક ટેલિગ્રામ ચેનલની લિંક મોકલેલી હશે, એ જોઈન કરી જાજો, એટલે આ જે PDF મેં લખી એ જ PDF તમને ત્યાં બરાબર સીધી અવેલેબલ થઈ જાય. ઓકે, બાકી કંઈ ડિફિકલ્ટી હોય તો મારા નંબર ઉપર કોલ કરવાનો. થેન્ક યુ.